સૌથી પહેલા સમાચાર મોરબીના હળવદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કીડી ગામમાં રોગચાળાએ ભરડો લીધો છે। 9 દિવસમાં એક બાળકી સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યો। તાવના કારણે મોત થયાની પ્રાથમિક માહિતી છે। તાવને લીધે મોત થતા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ ગઈ છે। આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર ગામમાં તપાસ હાથ ધરી। તાવની સાથે અન્ય બીમારીથી મોત થયાનો આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે અને કોઈ પણ આવા કેસ ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। हमारा संवाददाता पार्थ पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। पार्थ, आरोग्य विभागे तपास करी छे, दाવો શું છે आरोग्य विभागनो આ 3 લોકોના મૃત્યુને લઈને? હળવદના ગીરી ગામમાં એક બાળકી અને 2 બાળક એમ કુલ 3 ના મૃત્યુ થયા હતા અને તાવના કારણે મૃત્યુ થયા હોવાની પ્રાથમિક જે માહિતી હતી તે સામે આવી હતી। તારીખ 17 થી તારીખ 7 થી 15 તારીખ સુધીમાં આજે 3 બાળકના મૃત્યુ થયા હોવાની માહિતી મળી હતી। આ મામલે આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા તે તપાસ કરવામાં આવી હતી અને આરોગ્ય અધિકારી અને આરોગ્ય તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ જે 3 બાળક છે એના મૃત્યુ માત્ર તાવના કારણે થયા ન હતા અને અન્ય બીમારી પણ સાથે હોવાનું જે છે એ તપાસ દરમિયાન સામે આવ્યું હતું। જે 2 બાળક છે એમાં એક ગરજો બાળક છે તાવ આવતા મૃત્યુ થયું હોવાની જે માહિતી છે એ મળી હતી, પરંતુ હાલ આરોગ્ય વિભાગની જે ટીમ છે એ કરી રહીને પાર્થ, આભાર જાણકારી આપવા માટે।